હિંમતનગર આરપીએફ ચોકી પર યાત્રીઓ અને આવતા જતા લોકો માટે ઠંડુ પાણી મળી રહે તે માટે માટલા મૂકવામાં આવ્યા હતા અને પક્ષીઓ માટે પણ પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે। હિંમતનગર બાયપાસ રોડ પર આવેલ બંધન બેંકે છેતરપિંડી આચરી હતી, જેમાં કાંકરોલ ગામની મહિલાની જાણ બાદ બેંકના કર્મચારીએ 35,000ની લોન ઉઠાવી હતી। મહિલા તેના ભાઈ સાથે 1 વર્ષ અગાઉ લોન લેવા સારું જરૂરી ડોક્યુમેન્ટ લઈને ગઈ ત્યારે લોન નહીં મળે તેમ કહેતા તે પરત જતા રહ્યા હતા। 1 વર્ષ બાદ બેંકે મહિલાને ઘરે 40,000ની લોન બાકી હોવાની નોટિસ મોકલી। સમગ્ર બાબતે મહિલાના ભાઈએ બેંકમાં જઈ તપાસ કરતા કર્મચારીએ જ આ લોન લઈ ફ્રોડ કર્યું હોવાનું બહાર આવ્યું હતું। બેંક મેનેજરે કર્મચારીએ કરેલા ફ્રોડમાં અમારે કઈ લેવા દેવા ન હોવાનું જણાવ્યું હતું। છેતરપિંડીનો ભોગ બનનારે જવાબદાર તમામ સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગરના કાંકરોલ ગામની મહિલાની જાણ બાદ બેંકના કર્મચારીએ 35,000ની લોન ઉઠાવી છેતરપિંડી કરી હતી। હાલ ચાલી રહેલી ગરમીના સમયને જોતા આરપીએફ હિંમતનગર દ્વારા આરપીએફ ચોકી પર યાત્રીઓ તેમજ આવતા જતા માણસોને ઠંડુ પાણી મળી રહે તે માટે પાણીના માટલા મૂકી તેમજ પક્ષીઓને પણ પાણી મળી રહે તે માટે પક્ષીઓ માટે પણ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે। એ પ્રમાણે આરપીએફ દ્વારા પોતાના કર્તવ્યની સાથે સાથે માનવતાવાદીનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। 1 વર્ષ પહેલા અમે બંધન બેંકે આવેલા, બંધન બેંકમાં લોન કરાવવા માટે આવ્યા હતા। એ વખતે એમને ના પાડી હતી અને 1 વર્ષ પછી નોટિસ આવી ઘરે કે 40,000ની તમારા નામ પર લોન થયેલી છે અને એ અમે તપાસ કરાવવા અહીંયા આવ્યા તો એ વખતે અમને ખબર પડી કે બેંકના કર્મચારીએ અમારા નામે લોન લઈને વાપરેલી છે।